આજની સામાન્ય સભા આરસીટીએસની શુભેચ્છા મુલાકાત અને શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે આપ સર્વનું સ્વાગત કરું છું અને વિનંતી કે આરસી અને જેસીને ડાયસ પર દોરી આવશે. સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક જે ઉત્સાહ અને ખર્ચથી સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું એના ઉપર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેમનો ઇતિહાસ આપણા દેશની સુકીર્તિ માટે અને અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે કે અમે અમારા રાષ્ટ્ર અમારી વફાદારીના સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારો દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસ કરશે કે જેથી આ ધર્મના સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના સમૂહમાં પણ ગૌરવ રહે અને દિલનો પ્રેરક. જય હિન્દ, જય ભારત. આજની આ આરસીટીએસની શુભેચ્છા મુલાકાતમાં ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે આરસી નાયબ ઉપરભાઈ પટેલ અને જેડસી મનીષ પટેલ. તો આપણી ઘરની પ્રણાલિકા છે કે આપણે એમની સમયસર શુભેચ્છા મુલાકાત કરાવીએ. તો આ મિટિંગ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને બંને આરસીટીએસનું દિલથી સ્વાગત છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક વિજેતાનું સન્માન અનિવાર્ય સંજોગોમાં વરસાદના વાતાવરણને લીધે એ આવી શક્યા નથી. એમને આપણને મેસેજ આપી દીધેલો એટલે આપણે એમની મેસેજની નોંધ લીધી છે. સૌપ્રથમ આપણે ક્લબના શિક્ષકોનું સન્માન લઈ લઈશું. રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આપનું સન્માન આરસી રૂપલભાઈ. ગૌરવ છે. બહુ ઓછા રાજ્ય કક્ષાનો અને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ વિજેતા ટીચર હોય છે. એમાં એક આપણું ગૌરવ. એવી જ રીતે આઈપીપી મહેશભાઈ જોશી. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવી શકે એવા ટીચર છે. કાયમી પ્રોજેક્ટ 2017 અંડરથી આપતો ચાલુ કર્યો છે. હોમિયોપેથિકનું તેની ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે એવા ઉપાધ્યાય સર, ડૉક્ટર ઉપાધ્યાય સર. આપણી કરવાની કોઈ હાજર હોય ના હોય પણ એ નિરંતર આવતા રહ્યા છે અને હજુ સેવા આપી છે. એમને તેમાં પણ એક બેનને એમને સેવા આપવામાં એક કર્યું છે. તો એ બેનને પણ અમે મળ્યા અને એ બેન પણ સેવા આપી આવશે. અને મારી આપ સર્વને એક વિનંતી છે, આપણે હજી આમ ઇનિશિયલ ફેઝમાં પણ આપણે ધીરે ધીરે સારું લોકોને ખબર પડી રહી છે. ભાઈ લાયન્સ ક્લબ તરફથી સારો પ્રોજેક્ટ છે, દવાખાનું ચાલે છે, તો આપણા સંપર્કમાં પણ જે હોય અથવા આપણું અહીંયા આપણું ગ્રુપ હોય એક ગ્રુપમાં ફરીવાર આપણે હોમિયોપેથિકનું જે આપણે બેનર બહાર છે એ લગભગ મોકલાવેલું છે. રૂપલભાઈ પાસે હશે, રૂપલભાઈ પાસે અથવા શીતલબેન પાસે હશે, તો આપણે એકવાર ફરી એને કરીએ તો શું માઉથમાં પબ્લિસિટી થાય. આપણે હજી થોડા પેશન્ટ વધે ને આપણે એક સારું કામ કરી શકીએ. આપણે એવા વિચાર છે કે એને વાત કરીએ. નવા બેન છે લોપાબેન ત્રિવેદી, એ પણ મંગળવારે શુક્રવારે થોડા ચાલુ થવાના છે. હમણાં એને થોડો પ્રોબ્લેમ છે એટલે લગભગ નેક્સ્ટ મંથથી એમ કંઈક ચાલુ થઈ જશે. એટલે હવે આપણું જવાનું સોમવારથી શુક્રવાર સુધી ચાલુ રહે એવું આપણું પ્લાનિંગ છે. અને ખાસ બધાનો થોડો સાથ સહકાર મળી રહે તો આપણે શું છે સારી એક જગ્યાએ પહોંચી શકીએ. અત્યારે ઘણા ધીરે ધીરે પેશન્ટો આપણા વધી રહ્યા છે, પેશન્ટને ફાયદો છે અને કોરોના પછી હોમિયોપેથીનું ડેવલપમેન્ટ ખૂબ સારું છે. એકદમ તમે કહો છો એમ જતા રહે છે. એનું કારણ શું કે વેટ આમાં મને લાગે ત્યાં થોડી લાંબી પ્રોસેસ હોય છે અને એટલા માટે પેલો અહીં એલોપેથીનું લઈને આવ્યો હોય એટલે એને આ થોડી લેન્ધી લાગતી હશે પ્રોસેસ. ના ના આપણે પેશન્ટને ડોક્ટર સમજાવી છે તમારી વાત સાથે એગ્રી છું. પણ ઘણીવાર પેશન્ટ જો છે મને ખર્ચું લઈને આવ્યું હોય, હવે ખર્ચું 10-12 વર્ષથી હોય એટલે જ્યારે ઘણીવાર મને આવે ને તો
એવા હતાશ થઈ ગયો. પહેલા એ પૂછે કે આ મટી જશે, એટલે મને એ કહું તો મને 3 મહિના થોડુંક સારું કરી છે, કેમ કે તમે 10-12 વર્ષથી હેરાન થાકો છો, તો હવે મને કાંઈ મહિના તમે આ મને આમાં ઘણાને રિઝલ્ટ લે છે, એ પાછા ટકી જાય. એવું નથી કે લોકોને પૈસા કમાવા કે પેલું એ કરવું, પણ જે હોય વિષયને સાચી સલાહ આપીને એને સારું કરવું, એ આપણે ઓકે. થેન્ક યુ વેરી મચ. સૌપ્રથમ જોન ચેરમેનશ્રીએ કહી શકે તે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. પ્રમુખ શ્રી રિજિયન ચેરમેન ગોલભાઈ, મહેશભાઈ, ક્લાસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી, આજે તમે મારું રોલ નિભાઈ રહ્યા. બસ જનરલી તો રિજિયનની તો તમારી નવો એટલી બધી સરસ કામ કરી રહી છે, કારણ કે હું જ વખાણ કરીશ મારા, અને તમે બધા સાંભળનારા જોયેલું જ છે બધું. આમ તો કેમેરા બોલવા જેવું નહીં, પણ તે છતાંય કે ભાઈ આપણી ડિસ્ટ્રિક્ટમાં એટલી બધી સરસ અત્યારે થઈ રહ્યું છે કામગીરી કે આપણે એવું કહીએ કે આપણને ગર્વ થાય. તમે પૂછતો જોતા જશો, પ્રમુખ મૂકે છે બરોબર છે બધી વિડીયોના. પેલું આપણે હમણાં તો સરસ પેલું કીટ લાવી હતી ડિસ્ટ્રિક્ટમાંથી, હવે કઈ પરિસ્થિતિમાં આવી છે તો અમે જાણીએ છીએ કઈ રીતે કર્યું છે. એટલે આવી બધી પ્રવૃત્તિથી સરસ થાય છે. હમણાં કહ્યું આપણે DDW એમાં પ્રમુખને સરસ એવોર્ડ મળ્યો. હવે આવું બીજું પણ પ્રમુખને જે રિજન ચેરમેનશ્રી એક આયોજન કરી રહ્યા છે, અમે 3 જણા ભેગા થઈને હજુ બીજું પણ એક વિચારી રહ્યા છે, એ પાઇપલાઇનમાં છે. હલો, જય હિન્દ, જય લાલભાઈ. વોટ્સએપમાં માર્ગદર્શનારી એને ઘરમાં વખાણ કરવાના અને પોતાને સાંભળવાના. એવી જ રીતે આપણા રિજન ચેરમેનશ્રી ડુંગર પટેલે પણ વિનંતી કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને થોડું માર્ગદર્શન આપણા થકી આપશું. વંદે માતરમ. લાયન્સ ક્લબ ઓફ નડિયાદ મેનના કર્મનિષ્ઠ પ્રમુખ શ્રી શીતલબેન, ઝોન ચેરમેન મનીષભાઈ, અમારા આગળ મિત્ર ઝોન ચેરમેન મનીષભાઈ, આઈપીપી અમારા માર્ગદર્શક બ્રાહ્મણના મોઢામાં સરસ્વતી અને લક્ષ્મી બધા વાત કરે એવા મહેશભાઈ, ક્લબના કાર્યકારી સેક્રેટરી ભરતભાઈ, સર્વે બોર્ડ મેમ્બર, ડિસ્ટ્રિક્ટ ચેરમેનશ્રીઓ તથા મારો બહેન પરિવાર. મનીષભાઈ કીધું મામાને આ બધી કહેવાય, પણ ઘરમાં બી આપણે અહીંયા તો બી એડમિનિસ્ટ્રેશન જરૂરી હોય. આપણે ઘરમાં બી જઈએ તો આપણે બી આટલું કમાતા હોય તો આટલા બચાવવાના, આટલા વાપરવાના, આ બધું ધ્યાન રાખતા હોય. એટલે રિજન ચેરમેન તરીકે આજે વિઝિટમાં આવ્યો છું, તો મારા સરકાર મારા માર્ગદર્શન જે આપવાનું છે એમાંથી એક ક્લબ છે, એટલે આશા રાખું કે ડ્યુઝ ભરાઈ ગયા હશે. ડિસ્ટ્રિક્ટ ડ્યુઝ એક્ટિવિટી તો આપણે હોદ્દો છે અને આપણે આમ પેલું કોઈ હોદ્દો મળ્યો અને થોડું વધતી ફરતા છે, પણ આમ ખરેખર જવાબદારીનું કામ છે અને ઘણું બધું શીખવાનું મળે છે. બીજી વસ્તુ, આપણે ડિસ્ટ્રિક્ટ 3, 2, 3, 2 એમ પણ ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન આપણે માનો કે ભારત દેશ છે, એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, ગુજરાત જેવા લગભગ 44 જેવા રાજ્યો છે, તો એ રાજ્યોના ચીફ મિનિસ્ટર હોય એવું છે આ કે ભાઈ તમને
8 ક્લબો આપી છે અને એ ક્લબ સારી રીતે કામ કરે છે. એ લોકોનું કામ ડિસ્ટ્રિક્ટ તથા ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા પ્રમાણે થાય છે કે એ ધ્યાન રાખવાનું અને એમાં જ્યાં પૂરતું એવું છે. તો અહીંયા લાયન્સ ક્લબ ઓફ નડિયાદમાં આપણા ધર્મેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક રોજનભાઈ અને ઇન્ડિકેટ પાસ કરશે. આટલા પાસ કરીને જે બોર્ડ મેમ્બરો એવી ઘણા બધા સિનિયર છે. વિનોદભાઈ છે, ઘનશ્યામભાઈ, મનોભાઈ, બા પટેલ, વિઠ્ઠલભાઈ 1 વર્ષથી બોર્ડમાં છે બધા 2 વર્ષ પણ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપે છે. પણ તમે એક જવાબદારીને સામેથી ઉઠાવવાનું કર્યું અને સંસ્થાના હિતમાં બધા કામ કરે છે. તો આવો જ ભાઈચારો રાખીને આપણે બધા કામ કરીએ તો આપણી પૂરા તો ડિવિઝન ચેરમેન તરીકે આપણી પદ પર ગયા પણ તમારું પ્રમુખશ્રી કરવાની પદ્ધતિ જોઈને જોઈન્ટ ચેરમેનશ્રીના અંદર આમાં જેટલી ક્લબો હોય એને બી માર્ગદર્શન મળે અને એ બધી જ ક્લબો જે ડિસ્ટ્રિક્ટ અને ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા છે રિક્વાયરમેન્ટ છે પ્રમુખશ્રીએ અને ગવર્નરશ્રીએ આહવાન કર્યું છે બધા જ ક્રાઇટેરિયા કરી અને જો રોયલ જોઈન્ટ ચેરમેન બને તમે રોયલ પ્રેસિડેન્ટ થશો તો રોયલ જોઈન્ટ ચેરમેન ઓટોમેટિક થશે અને રોયલ જોઈન્ટ ચેરમેન થશે તો આપણું ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીનું સપનું છે કે જે રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવાનું બી પૂરું થશે. બીજું ને આપણે આ ક્લબમાં આવ્યું ને આ ક્લબમાં નો સભ્ય છું એટલે મને તો ગર્વ હોય કે ભાઈ આ ક્લબમાંથી મને નેતૃત્વ કરવાનું ચાન્સ મળ્યો અને બીજો હું લગભગ 2008માં જોઈન થયો હતો આ ક્લબમાં. 2014 સુધી તો કદાચ હું આવતો બી નહોતો કોઈ મિટિંગમાં આવ્યો તો 15 પછી થોડું લાગીમાં કાઢ્યો ત્યાર પછી જે મારી જર્ની છે સેક્રેટરી થયો, ટ્રેઝરર, બોર્ડ મેમ્બર થયો, પ્રમુખ થયો, સેક્રેટરી થયો, પ્રમુખ થયો, જોઈન્ટ ચેરમેન થયો અને રિજિયન ચેરમેન થયો. તેમાં હું ઘણું બધું શીખ્યો અને મિત્રો હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે કદાચ એકાદ મિટિંગ મને પદ્મશ્રી વિજેતા અને એમ્બેસેડર ઓફ ગુડવિલ એમની જોડે શેર કરવાનો બી મને મોકો મળ્યો. એટલે કદાચ એ મિટિંગથી જ મારી જાતને ઘરને સમજું છું કે આવા આપણા કલીગ કે જેની જોડથી બહુ શીખવાનું છે તો એવા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ્બેસેડર ઓફ ગુડવિલ આપણી ક્લબનું ગૌરવ અને આપણા નડિયાદનું ગૌરવ એવા એચએમ દેસાઈ, હસમુખભાઈ દેસાઈ એમને ખાસ યાદ કરો છો આ વખતે. અને મેં તો સપનું જોયું છે કે ભાઈ એમના જેવા ના થઈએ પણ એકાદ એમનાથી કદાચ 5-10 બહારથી આપણે સમાજ સેવા માટે કંઈ કરી શકીએ તો મારી જાતને તો ધન્ય સમજી શકે. તો એવા નેતૃત્વવાળા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ક્લબમાં આજે મને મારી જ ક્લબ છે પણ એઝ એ રિજિયન ચેરમેન આવવાનો મોકો પ્રમુખશ્રી તમે આપ્યો અને મારું સન્માન કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આગામી કાર્યક્રમોમાં છે પીસ પોસ્ટર 22 સપ્ટેમ્બરે આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં બીજી બધી ક્લબો પણ જોડાવાની છે કે લાયન્સ ક્લબ રણપુર, લાયન્સ ક્લબ સહેલી અને સંતરામ નગરી આપણને ગયું છે. તો ટૂંક સમયમાં આપણે બીજીનો સાથ સહકાર લેવાનો છે એ આવશે એટલે હજુ સવારે છે કે બપોરે છે એ આપણે ડિસાઇડ કર્યું નથી તો એ થશે તો વોટ્સએપ પર આપણને મોકલીશું. અત્યાર સુધી જે બી પ્રોગ્રામ થયા છે એ આપણે વોટ્સએપ પર મળતા જ રહ્યા છે અને હું ઈચ્છું છું કે બને નહીં લેડીઝ સભ્યો આવવાની ઈચ્છા હોય તો અવશ્ય પહેલેથી જણાવશો તો આપણે ત્યાં આગળ આવવાની. કારણ કે અમિતાબેને પણ કહ્યું મને કહ્યું તો આવે પણ વોટ્સએપ પર તો છું પણ જેને પોસિબલ હોય એ આવો આપણે ટીમમાં બધે જ તમને વેલકમ. ખાલી એવું હોય તો પહેલેથી જણાવી દેશો તો આપણી વસેમાં જોઈશું.
વેસ્ટ વીક જે આપણે આમ તો હતું 26/8 થી 1 સપ્ટેમ્બર સુધી, પણ એને આપણે વરસાદના માહોલને લીધે આપણે કરી શક્યા નથી, તો એને લંબાવીને 31 થી પાછળ 7મી તારીખ સુધી લઈ ગયા છે. તો એના વિશે ટૂંકમાં માહિતી આપશે એ પ્રોગ્રામ ચેરમેન લાયન્સ ફેસ્ટના ગોરધનભાઈ. આજના આપણા શુભેચ્છા મુલાકાત માટે પધારે રિજન ચેરમેન રૂપલભાઈ, ઝોન ચેરમેન મહેશભાઈ, કાર્યકારી મંત્રી શ્રી ભરતભાઈ અને આઈપીપી મહેશભાઈ અને આપ સૌ મિત્રો. વેસ્ટ ચેરમેન તરીકે મને જે હોદ્દો આપ્યો, પણ આ વસ્તુ એક બહુ અઘરી થઈ ગઈ, કારણ કે 26 થી 31 સુધીનો આપણો પ્રોગ્રામ હતો, પણ વરસાદના કારણે અમુક પ્રોગ્રામો રદ કરવા પડ્યા અને પછી અમલ કરવા પડ્યા. પણ એની અંદર જે મુશ્કેલી પડી એ મુશ્કેલીનો પાર પડી, પણ પ્રેસિડેન્ટ અને ઝોન ચેરમેન અને રિજન ચેરમેન એ કાર્ય કર્યું છે. છેલ્લે તો હમણાં 30/31 પહેલી એપ્રિલનો પ્રોગ્રામ કર્યો સંતરામ વિદ્યાલય, એ બહુ સુંદર સરસ રીતે કર્યો. અમે અત્યાર સુધી જે ના કર્યું એ એક વસ્તુ એ બની કે સૌપ્રથમ ઉદ્ઘાટનમાં ગવર્નર તો આપણી સાથે હોય, ઇન્ટરનેશનલ ટ્રેનર પોટા સાહેબ હતા, અને ઉદ્ઘાટન સમયે ઇન્ટરનેશનલ ડિરેક્ટર આપણી ક્લબમાં પધાર્યા, એટલે એ પ્રોગ્રામ, અને સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને પીડીજી ભરતભાઈ અને વેસ્ટના જે ડિસ્ટ્રિક્ટના ચેરમેન એ જયેશભાઈ ચૌહાણ અને ઘણા બધા ક્લબના પણ મિત્રો ત્યાં પધાર્યા હતા. તો એની અંદર આપણું ટીટીડબ્લ્યુ પ્રથમ જાય ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ થાય છે, એટલે એને અનુલક્ષીને તમને એવું કહું કે તમારો પ્રથમ ટીટીડબ્લ્યુ છે એ ખુશ થઈ અને રમેશભાઈ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટરે આપણા પ્રેસિડેન્ટને અત્યારે પહેર્યો છે જો ઇન્ટરનેશનલ મેડલ એવોર્ડથી એમને સન્માનિત કરે, એટલે આપણે એમને કાર્યોથી વધાવી દઈશું. ખરેખર આપણા સૌ માટે બહુ ગૌરવની વાત કહેવાય કે આ 2 મહિનાની અંદર ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટનો એવોર્ડ હજુ સુધી કોઈ મળ્યો નથી, અને એક ગૌરવ આપણી ક્લબને આપણા પ્રેસિડેન્ટને જાય છે, એટલે ખરેખર આપણા સૌના માટે ગૌરવની વાત છે. અને શરૂઆતથી અત્યાર સુધી અમે ઘણા પ્રોગ્રામો કર્યા છે, એક પણ દિવસ સારી નથી કે અમે એક્ટિવિટી કરી ના હોય, અને એની નોંધ એ ડિસ્ટ્રિક્ટ લે છે, અવશ્ય લે છે અને લીધેલી છે, એટલે ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત છે. એ જ રીતે જ્યારે ક્લોઝિંગ હતું ટીટીડબ્લ્યુ ત્યારે તમે વિચાર કરો કે પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલ ભટ્ટ, ડિસ્ટ્રિક્ટ ઓર્ડર તો હતા જ આપણી જોડે, પણ પાસ્ટ મલ્ટિપલ ચેરમેન પરિમલભાઈ, એવા બીજા પાસ્ટ મલ્ટિપલ ચેરમેન જેપી ત્રિવેદી સાહેબ એ પણ હાજર હતા, અને એ વખતે પીડીજી તરીકે જે ભરતભાઈ શાહ હતા, હસમુખભાઈ આપણા ક્લબના એ પણ હાજર હતા, અશોકભાઈ જૈન હતા, અને બરોડાથી ઘણા બધા મિત્રો આપણા રિજન ચેરમેનનું માન રાખી અને પ્રોગ્રામમાં પધાર્યા હતા. આપણી ક્લબના પણ ઘણા બધા હતા, એસઆર હતા, આપણા નિલેશભાઈ હતા, જોગણિયા સાહેબ હતા, મનુભાઈ, દીપિક શાહભાઈ પટેલ હતા, અને બહેનોમાંથી પણ હતા. એટલે એ પ્રોગ્રામ પર આપણો સરસ કોચિંગ ગયો, અને એની અંદર પણ આપણા વખાણ ખૂબ થયા, અને એમ કહ્યું કે તમારો પ્રોગ્રામ આવો સરસ થયો છે પહેલી જ વખત, એટલે ખરેખર આપણને અભિનંદન આપ્યા અને ખરેખર આપણા માટે ગૌરવ હતા. બીજા જે 4-6 દિવસના આપણા પ્રોગ્રામ હતા એ હમણાં ઘણા દિવસ આપણે એ પૂરા કર્યા, એ સ્વામી વિવેકાનંદમાં, પછી ડીએનડીમાં કરવાનો હતો, પણ આપણે વરસાદના કારણે એ કાર્યક્રમ આજે અહીંયા કર્યો. એમાં ડ્રોઈંગ સ્પર્ધા હતી, પછી આ સ્પેસ માટેની અવેરનેસનો જે સેમિનાર એ પણ આજે કર્યો, ચિત્ર સ્પર્ધા પણ કરી, અને રેલીનું આયોજન પણ આજે કર્યું. આટલો વરસાદ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, અને અમે પણ 4-5 જણ ત્યાં હાજર રહી અને એ પ્રોગ્રામ અમે બધા આજે પૂર્ણ કર્યા છે. એટલે ખરેખર વેસ્ટનું જે અમારું વીક હતું એ સંપૂર્ણ રીતે સફળપૂર્વક અમે પસાર કર્યું છે, અને ખરેખર એ બધો ધન્યવાદ આપણે પ્રેસિડેન્ટને આપીએ છીએ કે આવા આપણે કરી અને આ ઉજવણી સરસ રીતે કરી છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આપણે ક્લબ માટે પણ ગૌરવ છે એ બદલ આપણે. અને હજુ પણ પ્રોગ્રામો આવવાના હોય, ડિસ્કસની વાત છે, ત્યાં ઘણા બધા પ્રોગ્રામો છે, અને હજુ ટીટીડબ્લ્યુ પણ હજુ 1-2 પ્રોગ્રામ આપણા થશે એવી જાહેરાત પણ ત્યાં કહી હતી, એટલે એ પણ આપણે પ્રોગ્રામમાં આગળ વધીશું, અને આપણે સારા એવોર્ડો બધા પ્રેસિડેન્ટને મળે એવી આપણે શુભેચ્છા આજના દિવસે આપીએ છીએ. આરસી જેડ તો શુભેચ્છા આપી, પણ હું પણ કેબિનેટ મેમ્બર તરીકે મારી શુભેચ્છાઓ એમને આપું છું કે
ડિસ્ટ્રિક્ટ તો ખરું, ડિસ્ટ્રિક્ટ ને ઇન્ટરનેશનલ ને મલ્ટિપલ લેવલ પણ એમને એવોર્ડ મળે અને સારી કામગીરી કરી અને વધુ ને વધુ એક્ટિવિટી કરે તેવી આપણે સંતરામ મહારાજને પ્રાર્થના કરી રહ્યો છું. જય હિન્દ, જય રામ. ભાઈ આ પ્રોગ્રામ ચેરમેન તરીકે તો હતા જ, પણ મને ગાઈડ પણ કરી છે તમે કે કઈ શું રેડી કરું છું નહીં. જાણતા બધું હોય પણ ટાઈમે જે પણ આપણને સજેશન કરે, ઘણી વાર એવું થાય કે એઝ એ લેડીઝ ઘરનું કામમાં આપણે ભૂલી જતા હોય, તો આરસી, જેડસી અને ગોરધનભાઈ ખૂબ જ ટકોર કરીને મને આવી મને ખૂબ જ મને ઉત્સાહિત કરી છે. જેડસી મનીષ પટેલનો ખાસ ઉત્સાહ એટલો બધો હતો કે રાતના 1:30 વાગ્યા સુધી બેસીને પણ એ બધું કામ પતાવતા હતા, બેનરથી માંડીને સર્ક્યુલર માંડીને બધું જ. કારણ કે એ વખતે એટલું અઘરું હતું કે આપણી ક્લોઝ મિટિંગ હતી, સામે ક્વેસ્ટ, લાઈન ક્વેસ્ટ હતો, 2 દિવસનો વર્કશોપ આખો, એનો હેન્ડલિંગ, બીજે દિવસે બોર્ડ મિટિંગ. એટલે અત્યારે બધાની વચ્ચે હું કહું છું કે થેન્ક યુ જેડસી અને પ્લસ માય બેટર હાફ કરીને આપણે ખૂબ જ મને સપોર્ટ કર્યો છે. અને આરસીએ ઉપરથી કઈ બી ટકોર આવે એટલે મને કહેતા હતા કે આની નોંધ લીધી, આની નોંધ લીધી. એટલે આ બધા થોડા ટીકા ટાંચાથી જ આપણા ઘડતર થઈ રહેશે અને મારો પ્રયત્ન છે કે ક્લબને આપણે આગળ લઈએ. આગળ આપણે જે 3 મેમ્બર બનાવ્યા છે એમના શર્ટી અને પિન આવી ગયા છે, તો આરસીને વિનંતી